નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ બધા? મજામાં છો તો એ અપેક્ષાની સાથે આજના લેક્ચરની આપણે આ શરૂઆત કરીશું. તો હવે જે આપણે કાર્ડ સિરીઝની અંદર આગળ વધીએ છીએ તેની અંદર સંપૂર્ણ માહિતી મેળવી અને વાક્યરચના સાથે કઈ રીતે વાક્ય બને છે તેની માહિતી આપણે મેળવીશું. સૌપ્રથમ તો જે આજનો કાર્ડ જે છે તે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળની ચર્ચા આપણે કરીશું. ચાલો, સૌપ્રથમ તો સાદો ભવિષ્યકાળ કોને કહેવાય તેના વિશેની આપણે માહિતી મેળવીએ. અહીંયા શું કહ્યું છે કે વર્તમાન સમય પછી જ્યારે ચર્ચા કરીએ છીએ તે સમય પછીની વાત છે. કોઈ ઘટના અથવા ક્રિયા થવાની કે બનવાની છે તેવું દર્શાવતો કાળ. ટૂંકમાં અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ આના પછી કોઈ પણ ઘટના અથવા ક્રિયા જે બનવાની છે તેને દર્શાવતો કાળ એટલે સાદો ભવિષ્યકાળ. બરાબર, તો આ સાદા ભવિષ્યકાળની સિમ્પલ વ્યાખ્યા છે. ભવિષ્યકાળ દર્શાવવા માટે સહાયકારક ક્રિયાપદના સ્થાને શેલ અને વિલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાળમાં આઈ અને વી આ બંને ખાસ ધ્યાનમાં રાખશો. આઈ અને વીની સાથે શેલ વપરાય છે અને તે સિવાય બધા કરતા સાથે શું વપરાય છે તો કે વિલ. બરાબર, શું ધ્યાનમાં રાખવાનું છે તો કે આઈ અને વી આ બંનેની સાથે. જો કે અત્યારે નિયમમાં થોડો ફેરફાર છે, દરેક જગ્યાએ તમે વિલ વાપરી શકો છો. એવું ફરજિયાત નથી કે આઈ અને વીની સાથે સેલ જ વાપરવું. બરાબર, જો કે બધા જ કર્તાઓની સાથે વિલ જ વાપરવામાં આવે છે. અત્યારે નિયમ પ્રમાણે ફેરફાર પ્રમાણે જોઈએ તો દરેક જગ્યાએ આપણે વિલ વાપરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ. હવે સાદા ભવિષ્યકાળના ઉપયોગ જે છે તેની ચર્ચા કરીએ આપણે. તો કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની છે તેવું દર્શાવવા માટે આપણે કહીએ કે હું આવતીકાલે અમદાવાદ જઈશ, હું આવતીકાલે સ્કૂલે જઈશ, હું આવતીકાલે XYZ કાર્ય કરીશ. આ પ્રમાણે ભવિષ્યનું અત્યારથી આપણે નક્કી કરેલું કાર્ય જે છે તે દર્શાવતો કાળ એટલે બરાબર ભવિષ્યકાળ. તો અહીંયા તેની ચર્ચા કરીએ. વી શેલ હેલ્પ ઇન યોર નીડ. અહીંયા શબ્દ વાપર્યો છે શેલ. શેલની જગ્યાએ આપણે વિલ પણ વાપરી શકીએ છીએ. તો શું કહીએ અહીંયા? વી શેલ હેલ્પ ઇન યોર નીડ. અમે તને શું કીધું? વી શેલ હેલ્પ ઇન યોર નીડ. અમે તને નહીં પણ તમારી અથવા તારી, અમે તારી જરૂરિયાતોમાં મદદ કરશું. બરાબર, અમે તારી જરૂરિયાતો ત્યારે મદદ કરશું. ભવિષ્યની ચર્ચા કરવામાં આવી છે. સી વિલ મીટ ગૌરી ટુમોરો. સી એટલે કે તેણી અથવા તેણી ગૌરીને ક્યારે મળશે તો કે ટુમોરો એટલે કે આવતીકાલે. ગૌરીને આવતીકાલે મળશે. બરાબર, મીટ એટલે મળવું. ધે વિલ પ્લે ગેમ નેક્સ્ટ વીક. ધે એટલે કે તેઓ આવતા અઠવાડિયે રમત રમશે. બરાબર, તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક ઘટના જે છે તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલી છે. ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની છે, થવાની છે અથવા અગાઉથી નક્કી કરેલી છે તેને રજૂ કરતો કાળ એટલે સાદો ભવિષ્યકાળ. હવે સાદા ભવિષ્યકાળની ઓળખ સૂચક શબ્દ છે તે કયા કયા? પ્રથમ શબ્દ છે ટુમોરો એટલે કે આવતીકાલે, ઇન ધ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં, લેટર એટલે કે પછી, નેક્સ્ટ ડે એટલે કે આવતા દિવસે, નેક્સ્ટ પ્લસ વર્ડ. અહીંયા ખાસ યાદમાં રાખવાનું છે નેક્સ્ટ પ્લસ કોઈ પણ સમય સૂચક શબ્દ અહીંયા આવી જાય વર્ડ તો તે શું સૂચવે છે? ભવિષ્ય સૂચવે છે. એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ મંડે, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, કોઈ પણ નેક્સ્ટની સાથે વપરાતો શબ્દ. પછી ધ ડે આફ્ટર ટુમોરો. ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે. બરાબર, ભવિષ્યની ચર્ચા કરવામાં આવેલી છે. તો આ છે આપણા કાર્ડ સૂચક એટલે કે કાર્ડની ઓળખો આપતા શબ્દો. હવે જઈએ
વાક્યરચનાની ચર્ચા કરીએ તો દરેકે દરેક જે વાક્યરચના જે 3 વાક્યરચના તેની આપણે ચર્ચા અહીંયા કરીશું. સૌ પ્રથમ જે છે તે છે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય રચના. હકાર વાક્યમાં શું હોય તો કે સૌ પ્રથમ કર્તા, પછી સેલ અથવા વિલ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. આ એની વાક્ય રચના છે. તો અહીંયા કર્તાના સ્થાને શિવજી, સેલ અથવા વિલની જગ્યાએ વિલ, ક્રિયાપદ ટો અને વિથ મી. આ વિથ મી નેક્સ્ટ મંથ કર્મ આની અંદર છે નહીં. વિથ મી નેક્સ્ટ મંથ છે મંડે, તે શું છે? અન્ય શબ્દ. તો શું કીધું? શિવજી વિલ ટોક વિથ મી નેક્સ્ટ મંડે. શિવજી આવતા સોમવારે મારી સાથે વાત કરશે. શું કહ્યું? શિવજી આવતા સોમવારે મારી સાથે વાત કરશે. પછી સી વિલ સી ન્યૂ મૂવી નેક્સ્ટ ફ્રાઈડે એટલે કે તેણી, અહીંયા શું કહ્યું કે તેણી નવી ફિલ્મો આવતા ત્યારે તો કે શુક્રવારે, આવતા શુક્રવારે જોશે. બરાબર. સી વિલ સી એટલે કે તેણી નવી ફિલ્મ આવતા શુક્રવારે જોશે. બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. હવે ત્યારબાદ જે ચર્ચા છે તે છે વાક્ય આપણે જોઈએ. આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. શું કહ્યું કે હું આવતી કાલે શાળાએ જઈશ. બરાબર. ભવિષ્યનો ઉલ્લેખ કરે છે. સી વિલ કુક ડિનર ટુનાઇટ. તેણી ટુનાઇટ એટલે આજે રાત્રે. શું થશે? આજે રાત્રે ડિનર એટલે વાળું કહીએ આપણે, વાળું બનાવશે અથવા તો જમવાનો એવો અર્થ પણ આપણે કહી શકીએ. અહીંયા they will play cricket in the evening. શું કહ્યું કે તેઓ સાંજે ક્રિકેટ રમશે. he will call you later. બરાબર. he એટલે શું થશે? તે. call you later તે તમને લેટર એટલે કે પછી કોલ કરશે અથવા તો ફોન કરશે. કોલ કરશે અથવા તો ફોન કરશે. વી વિલ વોચ અ મૂવી નેક્સ્ટ સન્ડે. અમે આવતા રવિવારે ફિલ્મો જોઈશું અથવા જોશું. બરાબર. ફિલ્મ જોઈશું. તો આ છે આપણા વિધાન વાક્યો. ચાલો ત્યાર પછી જે ચર્ચા કરવાની છે તે છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. નકાર વાક્યની અંદર એક જ બાબત યાદ રાખવાની છે વધારાની. વાક્ય રચના સેમ છે, માત્ર તફાવત એક જ છે. શું? તો કે નોટ આવી જાય છે. તો કે કર્તા, સેલ અથવા વિલ, નોટ, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દ. મુખ્ય ક્રિયાપદ અને સેલ અને વિલની વચ્ચે શું આવી જાય છે? તો કે નોટ આવે છે. બીજો કોઈ તફાવત નથી. મોહિની વિલ નોટ કુક ગુડ ફૂડ. મોહિની સારી રસોઈ બનાવશે નહીં. બરાબર. they will not learn English. એ શું કહ્યું કે તેઓ અંગ્રેજી શીખશે નહીં. they will not learn English. બરાબર. તો આ પ્રમાણે ચાલો ત્યારે તેને એક્ઝામ્પલ જોઈએ નકાર વાક્યના. આઈ વિલ નોટ ગો ટુ માર્કેટ ટુમોરો. આ એટલે કે હું, અહીંયા હું આવતી કાલે માર્કેટ જઈશ નહીં. હું આવતીકાલે માર્કેટમાં જઈશ નહીં. સી વિલ નોટ કોલ યુ ટુનાઇટ. તેણી તમને આજે રાત્રે કોલ કરશે
નહીં. They will not arrive at evening. શું કહ્યું? તેઓ. arrive એટલે આવું. They will not arrive at evening. તેઓ સાંજે આવશે નહીં. He will not buy a new phone. તે નવો ફોન, શું કહે? નવો ફોન ખરીદશે નહીં. બરાબર. We will not eat next Sunday. અમે આવતા રવિવારે જમશું નહીં, અથવા તો જમશું નહીં. બરાબર. ચલો, તો આ પ્રમાણે આ વાક્ય છે તેનું ગુજરાતી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું. હવે જે આગળ વાક્ય છે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર. પ્રશ્નાર્થની ચર્ચા કરીએ તો તેની વાક્ય રચનામાં સેલ અને વિલ છે તે આગળ આવી જશે અને કર્તા છે તે બીજા સ્થાને જતું રહેશે. તો સેલ વિલ પ્લસ કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. વિલ યુ હેલ્પ મી ઇન નેક્સ્ટ યર? વિલ યુ હેલ્પ મી ઇન નેક્સ્ટ યર એટલે કે નવા વર્ષમાં તમે મને મદદ કરશો? આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે. વિલ રાજેશ મેક અ ન્યૂ પ્લાન્ટ ઇન ફ્યુચર? શું રાજેશ ભવિષ્યમાં નવો પ્લાન બનાવશે? બરાબર. તો આ પ્રમાણે. ચાલો નેક્સ્ટ જોઈએ. વિલ ધે ઓપન ન્યૂ બ્રાન્ચ? શું તેઓ નવી બ્રાન્ચ ખોલશે? શું તેઓ નવી બ્રાન્ચ ખોલશે? ત્યારબાદ વિલ માય ફાધર બાય અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ? શું મારા પિતા આવતા મહિને, નેક્સ્ટ મંથ શું થશે? આવતા મહિને નવી કાર ખરીદશે? બરાબર. વિલ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ? શું સૂર્ય ઈસ્ટ, બરાબર, એટલે કે પૂર્વમાં ઉગશે? બરાબર. વિલ યુ પાસ ધ એક્ઝામ? શું તમે પરીક્ષા પાસ કરશો? બરાબર. વિલ ઇટ રેન ટુમોરો? શું આવતીકાલે વરસાદ આવશે? બરાબર. તો આ પ્રમાણે આપણે આ ગુજરાતીનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી જે છે તે જોઈ શકીએ છીએ. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે આ તો આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ જે અગાઉના કાર્ડ શીખી ગયા તે અને તેની સાથે આજનો કાર્ડ અભ્યાસ કરો. અને હવે પછી જે નવા લેક્ચરો આવવાના છે, નવા કાર્ડ વિશેની ચર્ચા કરવાના છે, તેના માટે તૈયાર રહેજો. જય હિન્દ, જય ભારત.